નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। આદિપુરમાં યુવતી ઉપર દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ કરાઈ। આદિપુરમાં રહેનાર એક યુવતીને બદનામ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી યુવતીનું અપહરણ કરી જતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આદિપુરમાં રહી અભ્યાસ કરનાર 19 વર્ષીય એક યુવતીની શાહેદે ઓળખાણ આરોપી સોયબ કાસમ સુમરા સાથે કરાવી હતી અને યુવતીના ફોનથી આ આરોપીને ફોન કરાયા બાદ તેનો ગેરલાભ લઈ આ આરોપી ફરિયાદી યુવતીને વારંવાર ફોન કરતો હતો, જેની ના પાડતા આ શખ્સે હું તને તથા તારી ભાભીને બદનામ કરીશ તથા મારી નાખવાની ધમકી આપતો હતો। બાદમાં ભોગ બનનાર યુવતીની મરજી વિરુદ્ધ જુદી જુદી તારીખે જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો। ગત તારીખ 26/7ના આદિપુર બસ સ્ટેન્ડે આવી આ શખ્સે યુવતીનો મોબાઈલ પડાવી લઈ તેને બળજબરીપૂર્વક બસમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું। બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।